ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. આપણું લુક કંઈક આવો છે, ચડ્ડો ને ટી શર્ટ ને એવું પહેરી લીધું છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ચડ્ડો ને ટી શર્ટ ને એવું જ પહેરવું જોઈએ કે એટલે શું કે તમારે કપડાં ખોટા પલરે નહીં. અને વાતાવરણ જેવો તમે થઈ ગયું છે અત્યારે વરસાદ આવે એવું લાગે છે. તો તમે બધા આપણા ગ્રુપમાં જોડાઈ રહેજો. આગળ શું થાય છે શું નહીં નવીનમાં. તો બધાને મળીએ હવે સીધા દુકાને જઈને. અને નાસ્તામાં અત્યારે છે તમને બતાવું, નાસ્તામાં બની ગયું છે અત્યારે ભાખરી ને એવું બની ગયું છે. ભાખરી છે, ચા છે ને એવું છે સામે બની. અહીંયા અત્યારે ગેસ ચાલુ થઈ ગયો છે એવું લાગે છે મમ્મીથી, સમજો. અને ભાખરીને એવું બને છે અહીંયા. કાંઈ વાંધો નહીં, ભલે બની જાય. આપણે નાસ્તો ને એવું કરી લઈએ પછી તમને બધાને મળીએ. ભાગી હવે દુકાને આપણી માણકી લઈને. અને ઓલા તો આપણા ભાઈ લઈ ગયા છે. વરસાદ આવે છે એવું જો વાતાવરણ થઈ ગયું એક નંબર. જીવ જવાનું ને ગાંઠિયા નીરુ બાપા બેઠા અહીંયા. હવે ઝીણા ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હે. જાય હવે દુકાને. ને આમ જો વરસાદનો આપણે લીલોતરી થઈ ગયા, હાઈ ક્લાસ મસ્તીની લીલો બધું શામ થઈ ગયું જો. અને અહીંયા એટલું બધું લીલું હોય. અને આ રામભાઈ હલાવે છે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ગામની નદીએ. અને હમણાં વરસાદ ને એવું બહુ હતું એટલે અને વાતાવરણ જેવું તમે થઈ ગયું. આપણને તો એ કોને કોને ચોમાસું ગમે ફટાફટ કોમેન્ટમાં કહી દો. અને અહીંયા જોઈએ આપણે નદી કેટલી પુરાણી છે. વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસ, બધું લીલું છે આમ જુઓ તમે ખાલી. અને નદી ભરાઈ ગઈ છે એટલી. વરસાદ આવી જાય ને ધબધબાટી તો બહુ મજા આવે. કદાચ આ પુલ બનાવેલો એવું લાગે છે નવો. નદી ભરાઈ ગઈ છે આપણે ફૂલે ફૂલ. અને અહીંયા ખાડો હોય એવું લાગે છે એટલે અહીંયા કાંઈ આપણે જવું છે નહીં. તો અત્યારે આપણે ઘરે આવી ગયા ને ઘરે આવી ગયા પાડો લોક બનાવે છે અને પાડો ખાય છે બેઠો બેઠો. જોવો તમે પાડા જેવો છે આમ જોવો તો તમે. खूटियो थयो खूटियो समझो तो. नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े हुए. समझो तो ये अभी मामा लई आई कबट में पड़ी. ये कई नवी नवी काटवानी है कई तारी नहीं मारी है. मैंने कीधु तू ए बोल तो न समझो नकरो मोबाइल में जोवे है. અને આ જો પિક્ચર ડાઉનલોડ કરેલા હોય ને પિક્ચર ડાઉનલોડ ઈ જોવે. હું કામ? કારણ કે નેટવર્ક તો આવતું નથી. વેલા ઓય છોકરા નેટવર્ક આવે તારે? માयूस हूँ मैं आज. मैं कुछ नहीं बोल सकता हूँ. रोवानु इमोजी મૂકવાનું રોવાનું. साला ये दुख का खत्म नहीं होता बे. અને આમાં જો ને આ ડાઉનલોડ કરેલા વિડીયો આવે ને ઈ જોવે છે. અને આ જુગાર જો અમારો બત્તી રાખવાની ને ત્યાં ફોન રાખવાનો. એટલે આમ જમતા હોય ને ત્યારે મજા આવી જાય. સમજ્યા? ફિલિંગ શું છે આ? હેલા
શું ખાસ જાહેર બાજરાનો રોટલો અને કાચી કઢી. કાશી કઢી આ તપેલું ખોલતો બોલને જો કોને કોને કાશી કઢી ભાવે ફટાફટ કોમેન્ટ કરી દો તો કહી દે તો રહેવા દે ઈ તારી બધી. લે મજા આવે એવું બોલવાનું લે ને હું ભાઈ આ પિક્ચરમાં શું હે એની ઘરવાળીએ ધોકો દઈ દીધો. ધોકો ધોકો તો દગો દગો નહીં ઓલું શું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં ધોકો ધોકો દઈ દીધો મને. આપણી ગામમાં દેશી લીલો પીળો ગુડ આવી ગયો છે. આવી ગયો છે. કોરોનાનો પ્રખ્યાત દેશી લીલો પીળો ગોળ આપણા ગામના આવી ગયું છે. આવી ગયું છે. અને હું ને મમ્મી બે બેઠા છે. મને ભૂખ લાગી છે પણ આપણને એવું ભાવે નહીં. આપણને સારું સારું જ ભાવે. સમજો આમાં છે ગાંઠિયાનું શાક. આ જો આ બે વસ્તુ આપણી જ હતી પણ આપણને કાંઈ ભાવ્યું નહીં એટલે આપણે મૂકી દીધું અને હવે જઈશું આપણે ગામમાં કંઈક નાસ્તો કરવા. આપણે એને એન્ડ કરીએ છીએ. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે છોવટ સમય અને આપણે દુકાને બેઠા ને વરસાદ થઈ ગયો છે ચાલુ. અને કાલનો બ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોઈ આવો. નીચે લિંક આપેલી જ છે કાલના બ્લોગની તો ફટાફટ એને ચેક કરી આવો. અને વરસાદ થઈ ગયો હોય બગડનું ચાલુ અને આપણે જવાનું હોય અત્યારે ઈશ્વરિયા. એ બીજા વ્લોગમાં આવશે કાલના વ્લોગમાં. તો તમે આપણી યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને મળ્યા નવા વ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. I'm swimming in everything you said. I'm thinking about jumping